નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. કહેવાય છે કે જેવી કેળવણી એવું આચરણ, અને બાળકોને કેળવણી આપવાનું કામ જો કોઈ કરતું હોય તો તે છે શિક્ષક. પરંતુ શિક્ષક જ્યારે પોતાની ભૂમિકા નિભાવી શકે જ્યારે તે શૈક્ષણિક સંકુલમાં હોય ત્યારે, પરંતુ આવું થતું નથી. કેમ કે આજકાલ શિક્ષકો પાસે એટલી ઇતર પ્રવૃત્તિઓ કરાવાય છે કે જેના કારણે શિક્ષકો બાળકોને ભણાવવાનું કામ યોગ્ય રીતે નથી કરી શકતા. તાજેતરમાં અંકલેશ્વરમાં તંત્ર દ્વારા ગામના શૌચાલયોની માહિતી પૂરી પાડવાનું કામ સોંપવામાં આવ્યું. અને એટલું જ નહીં, શૌચાલયોની દિવાલો પર શિક્ષકોએ પેઇન્ટિંગ પણ કરાવવાનું. હવે તમે જ કલ્પના કરો કે આવા સ્થિતિમાં બાળકો શું થશે. શિક્ષકો આવી ઇતરપૂર્વક કામગીરી કરવા માટે છે કે ભણાવવા માટે? આવા ફરમાન પાડનારાઓ દેશના અને બાળકોનું ભાવિ સાથે છેડછાડ કરી રહ્યા છે. શું તમારા આવા ફરમાનથી બાળકોના ભાવિ પર અસર નહીં પડે? તમારા આદેશના પાલન માટે બંધાયેલા શિક્ષકો બાળકોને ભણાવશે ક્યારે? શું આવી શિક્ષણ નીતિથી દેશનું ભલું થશે? આ તમામ બાબત પર છે આજનું મહામંથન મારી સાથે. અંકલેશ્વરમાં પ્રાથમિક શાળાના શિક્ષકો માટે નવું ફરમાન બહાર પાડવામાં આવ્યું છે. હવે શિક્ષકોએ ગામના શૌચાલયની દિવાલો પર પેઇન્ટિંગ કરવું પડશે, અને એવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. અંકલેશ્વર ટીડીઓએ આ પરિપત્ર જાહેર કર્યો છે, જે બાદ શિક્ષકોનો વિરોધ પણ સામે આવ્યો છે. શિક્ષકોએ પણ પરિપત્ર તાકીદે પરત ખેંચવાની માંગ કરી છે. હવે ફરીથી શિક્ષણને લઈને આજે મહામંથન કરવાની ઈચ્છા થઈ, કારણ કે પરિપત્રો પર પરિપત્રો નાખ્યા કરે છે. અને સાહેબ, હું વારે વારે કહું છું કે તમારા ને મારા બાળકો સારી સ્કૂલમાં પ્રાઇવેટમાં ભણતા હશે, અને આપણે કદાચ 25-50 હજાર લાખ રૂપિયો ફી હશે ને તો ભરી શકતા હશે. હું અધિકારીઓને કહું છું, એમાં હું આવી જાઉં. પણ હવે આવા ફરમાનો કરવામાં આવે, ઇતર પ્રવૃત્તિઓ કરવામાં આવે, અને એ ઇતર પ્રવૃત્તિઓ તમારે શિક્ષકો પાસે કરાવવાની, જે શિક્ષકોને ભણાવવાની જવાબદારીઓ છે એવા ગામડાના અને નાના નાના કસ્બાના નાના શહેરોના શિક્ષકોને, હવે એના બાળકોના પિતા કેવા ક્યાં જશે? અને કદાચ માની લો કે એના વાલીઓ એટલા જાગૃત થાય ને શિક્ષણ મંત્રીની ઓફિસ સુધી જાય, શિક્ષણ અધિકારીની ઓફિસ સુધી જાય, તો તમારા ને મારા હાલ શું થાય? હું એટલા માટે કહું છું, એનામાં જાગૃતિ નથી. એ તમને કહેશે પણ નહીં સાહેબ, પણ એનો દીકરો બહુ ટકાવારી ઓછી આવશે તો એ નહીં આવે ને ત્યારે એને અફસોસ થશે, કદાચ મારા દીકરાનો વાંક હશે. એમાંથી કોઈ એવો દીકરો એમ કહેશે કે પપ્પા અહીંયા બરોબર નથી ભણાવતા, એટલે પૈસાના ખેંચ કરીને પ્રાઇવેટમાં ત્યાં મોકલશે, પણ તમારી સુધી રજૂઆત કરવા નહીં આવે. હજી પણ સમજજો. હું અને એટલા માટે આ મહામંથન કરવું પડે છે કે ઈ ગરીબોના બાળકોને, ઈ ગરીબના વાલીઓને હું એમ કહું છું કે જેનો અવાજ બનવું પડે છે મારે, અને વારંવાર કહું છું. તો તમે ઊંઘી ગયા છો? આ મારી જવાબદારી છે વારંવાર આ મહામંથન આવી રીતે કરવાની. કદાચ માની લો કે કદાચ એકાદ મહામંથન થાય તો એમાંથી સિસ્ટમમાં સુધારો લાવવાનો કે નહીં. આજે આ મારી પાસે આ લિસ્ટ છે સર. શિક્ષકોને કામગીરી જ્યારે મેં મહામંથન અગાઉ કર્યું તો 72 પ્રકારની, અત્યારે 100 પ્રકારની છે. કરાવો જોઈએ ડીપીએસ ના શિક્ષકોને, કરાવો, જાઓ કરો. એને કહો તો કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં જે જાઓ ત્યાં કરાવો એની પાસે. કેમ એની પાસે તમારે કામ નથી કરાવવાનું? અચ્છા, માની લો કે નો જ કરાવો, હું માનું છું. તો જ્યાં ગરીબ પિતાના બાળકો ભણે છે, એને શું ગુનો કર્યો છે કે ગરીબીમાં જન્મ લીધો છે? અને તમે સમજી શું રાખી જા સિસ્ટમને? તમે કહેશો એમ શિક્ષણ વ્યવસ્થા થશે? અને તમારામાં જો હું એમ કહું છું તમે કહો એમ શિક્ષણ વ્યવસ્થા થવી જોઈએ, તો તમારો સુધારો કેમ નથી થતો? શું કામ સુધારો નથી થતો? અને વારે વારે આવી મહામંથનો કરી અને મારે અડખામણું થવાનું? વારે વારે હું એમ કહું છું કે માની લો કે અડખામણું થાય. આજે મને ઘણા એક જણાએ આવ્યું, વકીલ હતા, એમણે કહ્યું કે સુદાનભાઈ મારી
સિસ્ટર છે ને રડતા હતા કે ખેડૂતોના પ્રશ્ને સુદાનભાઈ આવું કંઈક કરે છે, એને કાંઈ થઈ જશે તો શું થશે? અરે ભાઈ, મેં કીધું 6.5 કરોડ જનતાની આશીર્વાદ છે, કંઈ નહીં થાય. પણ સવાલ એ છે કે એ ડર શું કામ છે? શું તમે બધા પગાર નથી લેતા? શું તમારામાં જીવ નથી? તમારામાં માનવતા નથી? તમારામાં હૃદય નથી? તમારા બાળકો કે તમારી પત્ની નથી? અને એ ચિંતા હું એમ કહું છું વારંવાર, મારું તો હૃદય બોલે છે સાહેબ. 6.5 કરોડ જનતામાંથી જે ગરીબ છે એનો અવાજ બોલે છે. હું નથી બોલતો, હું તો માત્ર નિમિત્ત બનું છું. વારંવાર કહું છું કે એ સુદાન એક નહીં, ઘરોઘરી સુદાન છે, એ કઈ ડરવાની જરૂર નથી. પણ તમારી ફરજો તમે નહીં નિભાવો. તમે, હું એમ કહું છું કે કેટલા અધિકારીઓ છો તમે? કદાચ માની લો કે પેન્ટિંગનું કામ આવે, આમાં તમે જોજો ડિજિટલ ગુજરાત, આમાં ઘણા કામ કરવા જેવા શિક્ષકોના હોય, એમાં કંઈ ખોટું નથી, કે જે ખરેખર શિક્ષણ વ્યવસ્થા ન બગડે એ રીતે કરવામાં આવે. 20-30 એવા પણ છે કે જે શિક્ષકોએ કરવાય જોઈએ. હું એની તરફદારી નથી કરતો ખોટી રીતે, પણ 100 પ્રકારના કામ થોપી દેવામાં આવે એ પણ શિક્ષકોની જવાબદારી. માની લો કે કદાચ કરે તો શિક્ષકોને તમે એક્સ્ટ્રા એવી રીતે રોકો. ઘણા શિક્ષકો બૂચ મારે જે ગામડામાં જતા નથી, એને તમે પકડી નથી શકતા. ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ, આધાર, ડાયસ, એમડીએમ, એન્ટ્રી, ગરીબ કલ્યાણ મેળા, રોરો, ફેરીમાં એસટી બસ, ઉપરાષ્ટ્રપતિ કાર્યક્રમમાં એસટી બસ, ગાંધી જયંતિ ઉજવણી, આંબેડકરજી ઉજવણી, સરદાર જયંતિ પટેલ ઉજવણી, નર્મદા રથ, એકતા રથ, શાળા કોચ, સ્વચ્છતા અભિયાન, પ્રવેશોત્સવ, યોગ દિવસ, સિંહ દિવસ, ગુણોત્સવ, શાળા સફાઈ, સેનિટેશન સફાઈ, કિચન ગાર્ડન, મધ્યાહન ભોજન, એસએમસી રચના, એસએમસી મીટિંગ, એસએમસી વાલી મીટિંગ, ગણિત વિજ્ઞાન રમોત્સવ, ખેલ મહાકુંભ, નહીં તો કરવી પડે. ઘણી એમ મેં કીધું ને કે કરવાય પડે, બાળ મેળા ને એવા બધા કરવાય પડે. ઓગસ્ટની 26મી જાન્યુઆરીની ઉજવણીઓ કરવી પડે, એમાં કંઈ વાંધો નહીં. સલામતી સપ્તાહ, સાક્ષરતાની પરીક્ષાઓ, ગ્રામસભામાં ભાગીદારી, ડાયસ ફોર્સ, ડાયસ વીક ઉજવણી, મતદાતા જાગૃતિ અભિયાન, ચૂંટણી કામગીરી, એસટીપી વર્ગ, સિઝનલ હોસ્ટેલ, શાળા બહારના બાળકોનો સર્વે, આરટીઆઈ અધિકારી, આરટીઆઈ પ્રવેશ કામગીરી, આધાર કાર્ડ કઢાવવા, આધાર કાર્ડ અપડેશન કરાવવું, બેંક ખાતા ખોલાવવા. વધારે નથી બોલું, 100 છે. મેં કીધું એમ કે શિક્ષકોએ પોતાએ પણ જાતે સંકલ્પ લેવાનો જરૂર છે. ભગવાને તમને માના સ્વરૂપે બીજું અવતાર આપ્યો છે. એ મહિલા શિક્ષક હોય કે પુરુષ શિક્ષક, એ સંતાનોનું મા અને બાપ છે બાળકો, અને એવી રીતે ભણાવવું જોઈએ. ત્યાં પાનના મસાલા ખાઈને થૂકો છો ને શિક્ષક, એ બાળકો પણ તમારામાંથી શીખી જશે. એટલે એવા શિક્ષકોને પણ મારે કહેવું છે કે સંકલ્પ લેવાનો દિવસ છે. વારે વારે એટલા માટે કહું છું કે જ્યાં સુધી સિસ્ટમ નહીં સુધરશે ત્યાં સુધી મહામંથન કરીશ. તમને આજે ખરાબ લાગે, મને નહીં બોલાવો, ચા નહીં પીવડાવતો, મારે જરૂર નથી. અને આમે મારે, હું કોઈને એવી રીતે પીતો પણ નથી. વીટીવી હંમેશા એવું પ્રયાસ કરે છે કે સાચું પત્રકાર તો થાય. દલાલીઓ બહુ થઈ, જેને કરવું એને મુબારક. સાચું પત્રકાર તો એટલા માટે કે સાહેબ મીડિયાનો ધર્મ છે, અને જે દિવસે તમે ધર્મ ચૂકો છો ને એ દિવસે આખું સમાજ મિસગાઈડ થાય છે, ગેરમાર્ગે દોરાય છે. આ પણ મોટું પાપ છે. જેનું સાચું કાર્ય બહાર આવે, સારા વ્યક્તિઓને તમે સાહેબ મદદ કરો અને ખોટાને બહાર પાડો, એવું જ એ ઉદ્દેશ્ય છે. આજે મને એક જણાએ કીધું કે તમે પેલો બિટકોઈન ચલાવતા હતા, એવા જામીનો મળવા માંડે. મેં કીધું એમાં તો કઈ મળે, પ્રોસેસ, એમાં કઈ નહીં કરવું. પણ મને આજે ફરીથી એક ખેડૂત જે કામદાર છે એને આપઘાત કર્યો છે, નગડિયા કલ્યાણપુર તાલુકાનો મેરામભાઈ શીડા, અને એક રમેશ મકવાણા જામનગરના રબારિકા ગામ પાસે આર્થિક સગડામણને એ 2-3 દિવસ પહેલા આપઘાત કર્યું. બંનેની આત્માને ભગવાન શાંતિ આપે, પણ મારે વારે વારે એટલા માટે કરવું પડે છે. આજે એક મને મોટિવેશનલ સ્પીકર સાર ન મળે, અને મારો ઉદ્દેશ્ય એ જ હતો આજે ફરીથી એક મહામંથન એવું કરીશ, મોટિવેશનલ સ્પીકરને બોલાવે. તમારે આપઘાત કરવાની જરૂર નથી, એના માટે બળ પૂરું પડે એટલા માટે. હું તો આવા તો બધું સરકારના કામો નથી, વિપક્ષના કામો નથી. જેને જે કરવું એ કરે. આપણે શું કરવું છે? આપણે બદલાવ લાવવો છે ને આપણાથી શરૂઆત કરવાની છે. અને વારે વારે એટલા માટે મેં કીધું કે કેટલાય ખેડૂતોએ, મેં વચ્ચે જયારે કહ્યું ત્યારે ખેડૂતોનો મેસેજ આવ્યા, સુદાનભાઈ અમે વિચાર સુદ્ધા માંડી વળે. બસ આજ મજબૂતાઈથી તમારે આગળ વધવાનું છે. 1 બાય 1 આપણે કરીશું, કોઈ ચિંતા નથી. પણ ઉદ્દેશ્ય એ છે કે કંઈક આમાંથી પરિણામ નીકળવું જોઈએ, સારું પરિણામ આવવું જોઈએ. અને કોઈનો તો હું એમ કહું છું એવું હશે ને હૃદય કે જે એમ કહેશે કે ના, આ વીટીવીએ બહુ સારું કીધું ને હવે શિક્ષકોને
તમે દબાવ લાવો, રિઝલ્ટ માટે દબાવ લાવો, પણ બીજી કામગીરી તમે ન આપો. અને આ મુદ્દે આજે આપણી સાથે 3 મહાનુભાવો જોડાયા છે. સંતોષભાઈ રઘુવંશી છે, કોંગ્રેસના નેતા છે. ભાસ્કરભાઈ પટેલ, પ્રમુખ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ, અને જયેશભાઈ શાહ વિશેષક છે. 3 મહાનુભાવો છે. ચોથા છે ચોથા નથી ને? ઓકે, 3 મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે. શરૂઆત ભાસ્કરભાઈ આપનાથી હું કરવા માંગીશ. મારે સમજવાની કોશિશ કરવી છે કે શિક્ષકો ઉપર જે બીજી કામગીરી ઇતર પ્રવૃત્તિ કરવામાં આવે છે એ કે બીજું કે આજે ગામડાના ભણતા બાળકોનો વાલીઓ ચિંતિત છે કે સરકારી શાળામાં કઈ શિક્ષકો ભણાવતા નથી. કારણ જે પણ હોય, મારે નથી પડવું, કારણ કે ભગવાન નથી કે આપણે ખબર હોય, પણ એ બાળકોને જેને જેને શક્તિ આવે છે એ લોકો પ્રાઇવેટમાં મુકતા થાય છે ને એની સૌથી વધુ મને ચિંતા છે. અહીંયા તો પ્રાઇવેટ વાળા મોજ જ કરે છે, લાખો રૂપિયા ફી ઉઘરાવે છે. એફઆરસી નામે એક આપણે પોપટ બેસાડી દીધો. હું એમ ફરીથી ચેલેન્જ કરું છું એફઆરસી ને કે તમે પણ ફીમાં જે પ્રમાણે તમારે નોટ કરવી જોઈએ એ ઓનલાઈન નથી કરી નથી કે ભાઈ શેના શેના તમે કરો છો. લાખ લાખ 2-2 લાખ રૂપિયા તમે પરમિશન આપો છો ફી ઉઘરાવવાની, 2-2 લાખ. વાહ, એકવાર વિચારો તો ખરા. તો માની લો કે છે અહીંયા તો એ રોગ આવી ગયો છે પ્રાઇવેટ વાળો, અને પ્રાઇવેટ શિક્ષણને તમે મંજૂરી આપી છે બેફામ રીતે. આપીએ એ વાંધો નહીં, ચાલો, પણ એની કોઈ એવી રીતે કંટ્રોલ નથી કે જે કંટ્રોલ કરી શકે. હવે સવાલ એ છે કે જે અમીર બાપ છે એ તો ભણાવી લેશે, પણ મને ચિંતા છે મારા એ ગરીબની કે જેને ભણાવી પણ નથી શકતો અને બાળકને શિક્ષણ આપવા સિવાય કોઈ ઉપાય નથી. કારણ કે હવે અભણ ચાલે એવું નથી. હવે કોઈ પણ માણસ 20 વર્ષ પછી અભણ હશે ને એ ક્યાંય સાહેબ નોકરી નહીં, અને એ મજૂરી કામ કરશે તો 150 રૂપિયા 200 રૂપિયા રોજ મળે, જેનાથી ઘર ન ચાલે. અને એ બાળક એ મોટું થઈને જે એ પરિવાર આખું પરિવાર છે, હું એમ કહું છું, એનું ભરણ પોષણ નહીં કરી શકે ને સ્થિતિ બહુ ખરાબ થાય. આનું કારણ શું છે મારે સમજવું કે રાજ્યની જે પ્રાથમિક શાળાઓ છે અને એમાં પણ જિલ્લા પંચાયત અને કોર્પોરેશન્સ દ્વારા સંચાલિત છે કે જેનું સામાન્ય રીતે રાજ્ય સરકાર ફક્ત પગાર ગ્રાન્ટ આપી અને સંતોષ માનતી હોય છે. હવે જે તે જિલ્લા પંચાયત હસ્તક કામ કરતા આ જે શિક્ષક મિત્રો છે એ શિક્ષક મિત્રોને એમનું નિયમન કરવા માટે રાજ્યમાં નિયામક પ્રાથમિક શિક્ષણ કચેરી છે, પ્રાથમિક શિક્ષણ વિભાગ છે. સામાન્ય રીતે એક બાપ હોય તો એના કોઈ પણ એની સૂચના, એના માર્ગદર્શન, એના હુકમો એ આપણે માની શકીએ. પણ પ્રાથમિક શિક્ષણમાં તો એવું થયું છે કે ટીડીઓએ પણ ધ્યાન આપવાનું, તાલુકાનો જે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર હોય એણે ધ્યાન આપવાનું. એટલે દરેક જણ પોતપોતાની રીતે જે સૂચનાઓ આપે છે એ સૂચનાઓ આપવાના બદલે મુંબઈ પ્રાથમિક શિક્ષણ ધારો 1947 અને મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિયમો 1949 એમાં ક્લિયર કટ શિક્ષકોની ફરજો લખેલી છે. એ ફરજોમાં આપે જે હમણાં વાંચી સંભળાવી એમાંની કોઈ ફરજો આવતી નથી. એમાં ફક્ત ને ફક્ત શિક્ષણ ઉપર ભાર આપવામાં આવેલો છે. અને હું અંગત રીતે એવું માનું છું કે તમે એક પછી એક આ રીતે ફરજો વધારે જશો તો એ બાળક ભણવાનો નથી, એ શિક્ષક શાળામાં જવાનો નથી અને એ ઓન ડ્યુટી રહેવાનો છે. તો એ સંજોગોમાં રાજ્ય સરકારે આના ઉપર ગંભીરતાથી વિચારી અને એ લોકોને આ બહારના કામોમાં અને ભારણમાંથી મુક્તિ આપવી જોઈએ. બહારના કામોના ભરણમાંથી મુક્તિ આપવી જોઈએ. ઓકે, સંતોષભાઈ છે રઘુવંશી. સંતોષભાઈ, શિક્ષણની સ્થિતિ કથળી રહી છે. 25 વર્ષથી ભાજપનો સરકાર છે, વર્ષોથી કોંગ્રેસ વિપક્ષમાં છે અને કોંગ્રેસને એ પણ સૂચતું નથી કે સત્તા લેવી નથી. કોંગ્રેસને મજા છે વિપક્ષમાં. કોંગ્રેસના નેતાઓના કામ થાય, જલસા થાય, મોજ કરો. કારણ કે કોંગ્રેસે મને યાદ નથી કે એવી ધ્રુજારી ઉપાડી એવી રજૂઆત કરી હોય. કોંગ્રેસે એવી રીતે કામ નથી કર્યું કે જે શિક્ષણ મંત્રીને કરવું પડે કે આ કામ તમારે કરવું પડશે. કોંગ્રેસના કોઈ એવા નેતા નથી થયા કે જે માણસ, હું એમ કહું છું, એફઆરસીમાં જઈને એમ કહી શકે કે આ ખોટી વસ્તુ છે ને આ સાચી વસ્તુ છે. કોંગ્રેસને અમે શેના માટે બેસાડી છે વિપક્ષમાં, અને હજી વિપક્ષમાં જ બેસવું છે? શહેરોનામાં તમારી કોંગ્રેસ ક્યાંય આવતી નથી. એનું કારણ એ છે કે તમે ક્યાંય શહેરના 5 ઘરોમાં તમે ગયા નથી કે તમારી શિક્ષણની આટલી બધી પરિસ્થિતિ છે. ગામડામાં
ખેડૂતો તમને મત આપે છે છતાં તમે કોંગ્રેસ ભાજપના નેતાઓ પણ પોતાની સ્કૂલો ખોલીને મોજ કરે છે, એની તમે બંધ નથી કરાવતા. કોંગ્રેસે પણ એટલી ને એટલી જવાબદાર હું માનું છું કે આ પરિસ્થિતિ શિક્ષણની છે, એમાં 80% સરકારની છે તો 20% કોંગ્રેસની જ પણ છે, કારણ કે કોંગ્રેસ મૂંગું છે. હું મારી વાતની શરૂઆત કરું અને આપના સવાલોના અને આક્ષેપોના જવાબ આપું એ પહેલા આપના મહામંથન કાર્યક્રમ થકી આવી ખરેખર મહામંથન કરવા યોગ્ય ડિબેટ કરવા બદલ આપનું ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. મારી વાત મૂકું એ પહેલા એની શરૂઆત હું એક શ્લોકથી કરીશ કે જે આપણી દાયકાઓ જૂની સંસ્કૃતિ છે. આચાર્ય સાહેબ શ્રી મારી બાજુમાં બેઠા છે, મારું માનવું છે એ પણ સહમત થશે કે આપણી સંસ્કૃતિમાં એવું કહેવાયું અત્યાર સુધી કે ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વર. એટલે આપણા મુખ્ય 3 જે દેવ છે એને સરખામણી આપણે ગુરુ સાથે કરીએ છીએ. આપે જે હમણાં 100 નંબરોનું લિસ્ટ ગણાયું અને આચાર્ય સાહેબશ્રીએ કીધું કે આ 100માંનું એકેય કામ એ શિક્ષકોએ કરવાનું થતું નથી નિયમ પ્રમાણે. છતાંય પણ આપણી સરકારો હાલની છેલ્લા 25 વર્ષથી શિક્ષકો પર આ અતિરિક્ત બોજો નાખી રહી છે અને શિક્ષકોએ મૂંગા મોઢે કરવું પડે છે. કારણ કે આ એક તાનાશાહી સરકારનો રવૈયો રહ્યો છે ગુજરાતમાં. બીજી વસ્તુ, જો 100 પ્રકારની કામગીરી શિક્ષકોએ કરવાની થાય તો 215 થી 235 દિવસના શિક્ષણ દિવસોમાં જો એ 100 દિવસની કામગીરી અતિરિક્ત કામગીરી કરવાની થાય શિક્ષકોએ તો બાકીના વધેલા 100 દિવસોમાં શિક્ષક બિચારો બાળકોને શું ભણાવશે? ત્રીજી મહત્વની વસ્તુ છે, બહુ ગંભીર બાબત છે કે બીજેપીની છેલ્લી 23 થી 25 વર્ષની સરકારોમાં આપણને કયા અને કેવા શિક્ષણ મંત્રી મળ્યા, એમનું પોતાનું ભણતરનું સ્તર કેટલું. આપણે ગુજરાતની વાત જ નહીં કરીએ, આપણે દેશની પણ કેન્દ્રીય શિક્ષા મંત્રીની બી વાત કરીએ તો જે પાર્ટીની જે સરકારની શિક્ષા મંત્રીની ડિગ્રી જ વિવાદાસ્પદ હોય એવા મંત્રીઓ પાસેથી આપણી જનતાએ શું અપેક્ષા રાખવી પડે. હવે હું આપના પોઈન્ટ પર આવું કે કોંગ્રેસ શું કરે છે. કોંગ્રેસ ક્યારેય મૂંગી બેઠી નથી. સરકારના દરેકે દરેક વિવાદાસ્પદ કામના વિરોધ કોંગ્રેસે પોતાના સ્તરે કરેલા છે, રાજકીય સ્તરે અને કેન્દ્રીય સ્તરે પણ. અત્યાર સુધી જ્યારે પણ કોંગ્રેસની સરકાર હતી આપણને બધાને યાદ છે કે શાળા એને આપણે વિદ્યા મંદિર ગણતા. છેલ્લા 23 થી 25 વર્ષની અંદર એ વિદ્યા મંદિરો હવે જનમાનસમાં ધીકતી દુકાન બની ગયા છે, ટંકશાળ બની ગઈ છે શાળાઓ. લોકોને યેન કેન પ્રકારે એફઆરસીની તમે વાત કરી, એફઆરસીમાં આપણને હાસિલ શું થયું? એફઆરસી એ હાસ્યાસ્પદ બની ગઈ છે. જે શાળાઓએ 85,000ની પરમિશન માંગેલી એને 1,25,000 ઉઘરાવવાની છૂટ મળી છે. તો આ તો જે સક્ષમ મા બાપ છે, જે સક્ષમ વાલી છે એને લૂંટવાનો પરવાનો આપવામાં આવે છે. બીજી વાત મહત્વની કે શિક્ષામાં આ સ્થિતિ કેમ થઈ, તો એને જો આપણે બારીક નજરે જોઈએ તો આપણને સ્પષ્ટપણે આંકડાકીય માહિતીથી ખબર પડે. આંકડા છે ને ક્યારેય જૂઠું નથી બોલતા. 2 દિવસ પહેલાનો અસરનો રિપોર્ટ હું મારી સાથે લઈને આવ્યો છું. અસર સંસ્થા છે જે દર વર્ષે સર્વે કરે છે. પેપર નીચે મૂકી દો. નહીં, એમને મને ખબર છે. હા, એટલે ચર્ચા થઈ ચૂકી. હું એ જ વાત કરું છું કે અસરનો રિપોર્ટ ગુજરાતની જે ગંભીર હાલત છે ગુજરાતના રાજકીય શિક્ષણની, પ્રાથમિક સરકારી સ્કૂલોની, એ શું સૂચવે છે? 8મા ધોરણના 85% બાળકો, 8મા ધોરણમાં ભણતા 85% બાળકો પહેલા ધોરણ અને બીજા ધોરણની ચોપડી વાંચી શકતા નથી. સરકાર ક્યાં છે? સરકાર વાઇબ્રન્ટમાં વ્યસ્ત છે, કાં તો સરકાર પ્રાઇવેટ સ્કૂલોને કઈ રીતે નફો રળી આપવો એમાં વ્યસ્ત છે. ઓકે, માની લઈએ કોંગ્રેસે નક્કર પગલાં લીધા છે. મને તો એ ખબર નથી, કારણ કે એવા ન્યૂઝ આવ્યા નથી બ્રેકિંગ. મને તો આવે પણ ખબર નહીં. એટલે જ કહું છું કે કોંગ્રેસને વિપક્ષમાં પટેલ સાહેબ એને મજા છે એમ કે ભાઈ વિપક્ષમાં હોઈએ તો ભાઈ કોઈ જવાબદારી નહીં, આક્ષેપ કરી 80 ચેમ્બરમાંથી આક્ષેપ કરી દો અને બધો વીટળો વારી દો.
હું બહુ જવાબદારીપૂર્વક કહું છું, કોંગ્રેસના દરેક નેતા સાંભળે અને સમજે. એમાં હું ખોટો હોઉં તો મને તમે કહેજો પણ ખરા કે આ ખોટા છે, કઈ વાંધો નહીં. જયેશભાઈ, હું તમારી પાસે આવવા માંગીશ. શિક્ષણની ગુજરાતમાં સ્થિતિ શું છે અને છેલ્લા કેટલા વર્ષમાં બગડી છે મને તો ખબર નહીં, કારણ કે હું ભણ્યો ત્યારે બહુ ઓછી ફીમાં જ નથી, ફી જ નહોતી એવું માનીને ચાલો. અને આનંદ એ વાતનો છે કે વિદ્યાપીઠ જેવી સંસ્થામાં મેં પત્રકારત્વ કર્યું, ત્યાંય પણ બહુ ફી નોર્મલ હતી એમ પત્રકાર. અત્યારે તો આટડીઓ ખુલી છે પ્રાઇવેટમાં, તોય લોકો પત્રકારત્વ ત્યાં કરવા જાય છે, વાત અલગ છે. કહેવાનો ભાવાર્થ એવું છે જયેશભાઈ કે ખરેખર સ્થિતિ શું છે? સરકાર કે છે બધું બરોબર છે, શિક્ષકો ઉપર કામગીરી થોપી દેવામાં આવે છે, શિક્ષકો એ બહાને પછી ભણાવતા નથી, અને બાળકો છે એને ખબર નથી કે હું નથી ભણી રહ્યો. કોમ્પિટિશન જમાનો, બીજો બાળક છે બીજા શહેરમાં ખૂબ આગળ ભણી રહ્યો છે, અહીંયા નથી ભણી રહ્યો. અને ઈ વાલીઓ બિચારા જે ગરીબ છે એ હંમેશા ગરીબ રહી જાય છે. ત્યાંથી આઈએસ નથી થતો, ત્યાંથી આઈપીએસ નથી થતા, ત્યાંથી કોઈ મોટા અધિકારી નથી થઈ શકતા. અને કારણ છે કે આપણું જે પ્રાઇમરી શિક્ષણ છે, તો પાયો છે, માધ્યમિક શિક્ષણ છે, એ ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે. અને એનો જવાબદાર હું પણ છું અને આપણે બધા છીએ. તૂટીને આવે છે, થોડી વાર અવાજ આવે, થોડી વાર જતો રહે છે. જયેશભાઈ, અવાજ આવે છે? હા બોલો, હવે સંભળાયું, થોડી વાર આવે છે. હા, હવે આવ્યો. ઓકે, આપણી સ્થિતિ શું છે અને ખરેખર કેટલા વર્ષમાં બગડી છે? હા, એટલે જો ઈસુદાનભાઈ તમારા આક્રોશ સાથે હું સુરમાં સુર પુરાવું અને જો હું ખરેખર ડેટા મૂકું ને તો આપનો આક્રોશ અત્યારે છે ને એનાથી ડબલ થઈ જશે. રઘુવંશી, કોંગ્રેસના રઘુવંશી સાહેબે એસર એટલે કે એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટની વાત કરી. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે મને એવું લાગે છે કે શરમથી મારું માથું પણ નીચું નમી જાય. જે ગયા અઠવાડિયે ડેટા પબ્લિશ થયા છે, હું ભાસ્કરભાઈને પણ કહેવા માંગુ છું, ભાસ્કરભાઈએ સરકારી જિલ્લા પંચાયતની શાળાઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ, કોર્પોરેશનની શાળાઓ અને ખાનગી શાળાઓની વાત કરી. એસર રિપોર્ટ એવું કહે છે કે ખાનગી શાળાઓ અને સરકારી શાળાઓ, હું ગ્રામ્ય વિસ્તારની વાત કરું છું ગુજરાતના, કે જ્યાં ખરેખર ગરીબ વર્ગના લોકો શિક્ષણ મેળવે છે અને ત્યાંથી પ્રાથમિક શિક્ષણમાંથી લોકોએ બહાર આવવાનું છે. તો ખાનગી શાળાઓ અને પ્રાથમિક સરકારી શાળાઓની વચ્ચે કઈ શિક્ષણની ગુણવત્તામાં જાજો ફરક નથી. ડેટા જોઈએ તો 2018માં ધોરણ 5માં સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી 52% વિદ્યાર્થીઓ ધોરણ 2 નું પુસ્તક વાંચી શકતા હતા. ધ્યાન રાખજો, 5મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી માત્ર 52% સરકારી સ્કૂલમાં ધોરણ 2 નું પાઠ્યપુસ્તક વાંચી શકતો હતો. તેની સામે ખાનગી શાળામાં ટકાવારી 68%ની છે. બહુ જાજો ફરક નથી. અને જો એને આપણે આગળ ધોરણ 8માં જઈએ ને તો ધોરણ 8માં સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થી ધોરણ 2 નું પાઠ્યપુસ્તક વાંચી શકતો. 8માની વાત કરું છું. અને એ જ 8માં ખાનગી શાળાઓમાં 84% વિદ્યાર્થીઓ ધોરણ 2 નું પાઠ્યપુસ્તક વાંચી શકતા હતા. એટલે 10%થી વધારે જાજો ખાનગી અને સરકારી શાળાઓમાં ફરક નથી. એકચ્યુઅલી હકીકતમાં છે ને શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ તરફ નજર થવી જોઈએ. એ નજર ગુજરાતની છેલ્લા 30 વર્ષમાં ગણો કે 40 વર્ષમાં ગણો કોઈ પણ સરકારે દરકાર નથી કરી, પછી એ ભાજપની હોય કે કોંગ્રેસની હોય. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનો પાયાનું જે શિક્ષણ છે, અમે લોકોએ સેન્ટર ફોર કલ્ચર એન્ડ ડેવલપમેન્ટ તરફથી હમણાં અમે 2 વર્ષનો એક ડિટેલ્ડ સર્વે કર્યો મિનિસ્ટ્રી ઓફ એચઆરડીના ગ્રાન્ટથી. એ સર્વેમાં એટલા બધા ચોંકાવનારા તારણો આવ્યા છે કે આપણને શરમથી માથું ઝૂકી જાય. આપણને એમ થાય કે આવા રાજ્યમાં આપણે રહીએ છીએ. ગણિતના વિષયની જે પરિસ્થિતિ છે એ તો યશુદાનભાઈ આપણને એવું લાગે કે આપણે ક્યાં ઢાંકણીમાં ડૂબી મરવું, કે આજના શિક્ષણ નીતિના શિક્ષણકારોએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કે શું કરવું જોઈએ. હવે જો ગણિતના આંકડાઓ જોઈએ ને તો આપણને કદાચ એટલી એવું થાય છે કે ધોરણ 8માં ભણતો વિદ્યાર્થી કે જેને પૂર્ણાંક અપૂર્ણાંક આવડે, જેને બીજગણિત, ભૂમિતિ, અંકગણિતનું પ્રાથમિક શિક્ષણ જે મેળવવાનું હોય એમાં માત્ર અને માત્ર 35% ધોરણ 8માં ભણતા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ સાદા ભાગાકાર કરી શકે છે. આનાથી વધારે પરિણામ શું હોય? હવે એની સામે
અમે ફિલ્ડવર્ક કર્યું. ફિલ્ડવર્કમાં અમને એવું જોવા મળ્યું કે જો પ્રાથમિક શિક્ષણને મજબૂત કરવું હોય તો ધોરણ પહેલું, બીજું ને ત્રીજું આ 3 ધોરણમાં શિક્ષણ જે છે તે લોકબોલીમાં અપાવવું જોઈએ, એટલે લોકલ ડાયલેક્ટ એટલે લોકબોલી. હવે સપોઝ કે ડાંગ જિલ્લો, ત્યાં કોંકણી ભાષા અને ગામિતી ભાષા વધારે બોલાતી હોય ગ્રામ્ય વિસ્તારમાં, તો ત્યાંના પહેલા, બીજા, ત્રીજા ધોરણના વિદ્યાર્થીને કોંકણી કે ગામિતી ભાષામાં જ ટેક્સ્ટબુક બને અને એમાં એનું શિક્ષણ અપાય. ચોથા ધોરણથી ગુજરાતી દાખલ કરવામાં આવે. ગણિતની વાત કરીએ તો સપોઝ કે છોટાઉદેપુર વિસ્તાર છે, તો એ છોટાઉદેપુરના ટ્રાઇબલ બેલ્ટમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વીસીયુ લોકોને આવડે. 70 વર્ષના ઘરડા આદિવાસી મા બાપ હોય ને તો પણ એને વીસીયુ આવડે, કે 5 વીસીયુ હોય તો 100 થાય, અડધું વીસીયુ હોય તો 10 થાય. તો ત્યાં ગણતરીની પદ્ધતિ છે ને જે તે વિસ્તારમાં જ સ્થાનિક પદ્ધતિ છે તે પ્રમાણે પહેલા, બીજા ધોરણ, ત્રીજા ધોરણમાં શીખવવામાં આવે અને ચોથાથી ગુજરાતી ભાષા ઇન્ટ્રોડ્યુસ કરે અને 5માથી હિન્દી, અંગ્રેજી ઇન્ટ્રોડ્યુસ કરે. પ્રાથમિક શિક્ષણ ઉપર આજ સુધી કોઈ પણ સરકારે ધ્યાન આપ્યું નથી. માત્ર શિક્ષકો પાસે તમે કહ્યું એમ 100 પ્રકારના જુદા જુદા કાર્યો કરવામાં આવે છે, પરંતુ શિક્ષકોને પણ યોગ્ય રીતે ભણાવવામાં રસ નથી. કારણ કે આજે ડાંગનો શિક્ષક છોટાઉદેપુરમાં ભણાવતો હોય, છોટાઉદેપુરનો શિક્ષક ડેડિયાપાડામાં ભણાવતો હોય, એને ત્યાંની લોકલ સ્થાનિક સંસ્કૃતિ અને કલ્ચરનું જ્ઞાન ના હોય. વત્તા બીજી એક વાત, જે નો ડિટેન્શન પોલિસી, એટલે કે ધોરણ 8 સુધી કોઈને નાપાસ નહીં કરવા. જોકે હમણાં દેર આયે દુરસ્ત આયે 5મા અને 8મામાં પરીક્ષા લેવાનું શરૂ કરવાનું સ્વીકાર્યું છે. કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં મા બાપોને પોતાની જીવન ધોરણ ચલાવવા માટે, ગુજરાન ચલાવવા માટેમાંથી ટાઈમ ન મળતો હોય તો વિદ્યાર્થી પાસ થાય છે કે નપાસ થાય છે જોવા જતા નથી. અને 8મા સુધી છોકરો નપાસ થવાનો નથી, એટલે મા બાપ નિશ્ચિંત થઈ જાય છે. એટલે ખરેખર ચોથા ધોરણથી વાર્ષિક પરીક્ષા લાગુ પડવી જોઈએ અને ચોથાથી વાર્ષિક પરીક્ષા લેવામાં આવે અને એમાં જે યોગ્યતા પ્રાપ્ત ન હોય એને ત્યાં નાપાસ કરવામાં આવે અને નાપાસ થયેલો વિદ્યાર્થી ડ્રોપ આઉટ ના થાય તે પણ કાળજી જે તે પ્રિન્સિપાલ, આચાર્ય કે હેડમાસ્ટર રાખે. અને એવી જો વ્યવસ્થા જે દિવસે ઊભી થશે ને ત્યાર પછી જ ધીમે ધીમે પ્રાથમિક શિક્ષણ ઇમ્પ્રુવ થશે. બાકી પ્રાથમિક શિક્ષણની હાલત એટલી બધી ખરાબ છે કે એનું પરિણામ આપણને 10મા ધોરણના પરિણામમાં દેખાય છે. 10મા ધોરણના પરિણામમાં જો આપણે જોઈએ ને તો ગણિત વિષય હોય કે વિજ્ઞાન વિષય હોય કે લેંગ્વેજીસ ભાષાઓ હોય, એટલું ખરાબ પરિણામ આવે છે. આપણને એમ થાય કે આ શું થઈ રહ્યું છે શિક્ષણનું, અને દિવસે દિવસે શિક્ષણ ખાડે જતું રહ્યું છે. અને એમાં પ્રાથમિક ગ્રામ્ય વિસ્તારમાં સરકારી સ્કૂલ હોય કે ખાનગી સ્કૂલ હોય કોઈ જાજો ફરક નથી. આદિવાસી વિસ્તારોમાં આશ્રમ શાળાઓ હોય, આશ્રમ શાળાઓમાં ઘણીવાર તો 2 કે 3 શિક્ષકથી આશ્રમ શાળા ચાલતી હોય છે. 100 વિદ્યાર્થી હોય, એને વિષયના ગણિત, અને કેટલી આશ્રમ શાળાઓમાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષક નથી, પ્રવાસી શિક્ષક આવીને ભણાવી જાય. તો આવી જગ્યાએ જે પ્રાથમિક શિક્ષણની આપણે આશા ક્યાંથી રાખીશું ઇમ્પ્રુવ થાય? સરકારની નીતિમાં સ્ટ્રક્ચરલ ફેરફાર નહીં થાય ત્યાં સુધી પ્રાથમિક શિક્ષણને સુધારવું લગભગ અશક્ય છે. કદાચ ઉપરથી ઈશ્વર બી ઉતરીને આવે ને, સાક્ષાત આવે ને, તો પણ પ્રાથમિક શિક્ષણને આ જ પ્રકારની નીતિથી ઇમ્પ્રુવ કરવું બહુ અઘરું છે. બહુ જ તમે ડિટેલમાં આખી વાત કરી અને શિક્ષણ મંત્રી સારા છે ને એ બધું ઈચ્છી પર રહ્યા છે, પણ મેં કીધું એમ કે આમાં સરકારી બાબુએ કામ કરવાનું, પોતે તો ભણવા ન નીકળે, પણ ડીઈઓ ડીપીઓને તમે એકવાર સાહેબ એવા રીતે ક્લાસ લો અને અધિકારી જે આવ્યા હોય, આઈએસ અધિકારી, કારણ કે તકલીફ એ છે કે આપણે આપણા બાળકોને સાહેબ પ્રાઇવેટમાં ભણીવા મોકલીએ છીએ, કારણ કે આપણે તો આપણે પગાર આવે છે, આપણે તો આપણા બાળકને તો ભાઈ અમેરિકા મોકલવાનો જ મારે તો અને એ જનતાની સ્કૂલ છે, સરકારી સ્કૂલ છે, એટલે મારે શું ભાઈ, હું તો અધિકારી છું, આઈએસ છું, આઈપીએસ, હું તો મંત્રી છું, હું તો ધારાસભ્ય છું, હું થોડો મારા દીકરાને મૂકું છે ને આવી બધી વાત. અને એના કારણે સર એક નાનો વિરામ છે, એના કારણે જ આ સ્થિતિ ઊભી થઈ છે. અને એટલા માટે હું વારંવાર કહી રહ્યો છું કે તમે યા તો સિસ્ટમ બદલો યા તો તમારા સંતાનોને મૂકો એના પ્રાથમિક શાળામાં, તમને ખબર પડે. અને તમે તમારું સંતાન ત્યાં હશે, તમે એને મીટિંગમાં જશો વાલી તરીકે તો તમને ખબર પડશે કે શિક્ષકો કેટલા આવે છે, કઈ રીતે આવે છે. સાહેબ ડોક્ટર થયા પછી, સરકારી પૈસે ડોક્ટર થયા પછી બોન્ડ તોડી અથવા તો બોન્ડના રૂપિયા ભરી ગામડામાં તો અમારે શિક્ષણ નથી, અમે શું કામ જઈએ? આ સ્થિતિ છે સાહેબ. એટલે ગામડામાં જીનાર મારો એક ભાઈ સાહેબ એ અહીંયા ગુજરાતમાં જન્મ લે, ગામડામાં લે, એનો અર્થ એ નથી કે વંચિત રહે. આપણે સિસ્ટમને બદલીશું, બદલાવ આપણે લાવવાનો છે અને ધારીને માની લેજો કે બદલાવ લાવવાનો છે અને લઈને રહીશું. એટલે એ માનતા નહીં તમે કે આ તો હજી શરૂઆત છે. એક એક ગામમાં એક વ્યક્તિને જાગૃત કરવાનો છે જે વીટીવી જુએ છે, જે મહામંથન જુએ છે. અને એટલા માટે
કે આ એક બદલાવની ભૂમિકા છે ને મારો સહયોગ છે. હું સરકાર વિપક્ષ ઉપર આક્ષેપ નથી કરતો સીધો, પણ હું માનું છું કે એની જવાબદારીઓ છે. પણ આપણે પણ જાગૃત થવું પડશે અને આપણે પણ બાળકના એને દર મહિને શિક્ષક પાસે, આચાર્ય પાસે જાઓ, ગામડાને કેટલું ભણાવે છે, હોમવર્ક કેટલું આપે છે, લેસન જેને ગામડામાં કહીએ લેસન કેટલું આપે છે, કેટલું શીખ્યા બાળક, તમે પણ તપાસ કરો. એવું ન થાય કે આપણે માત્ર ને માત્ર એને 7મું, 8મું, 9મું, 10મું ધોરણ એમને કરી દઈએ. નહીં, હવે જમાનો કોમ્પિટિશનનો છે, સ્પર્ધાત્મકનો છે. આપણે કલેક્ટર, એસપી બનાવવું હશે, આઈએએસ, આઈપીએસ બનાવવા હશે તો તમારે પણ તમારા બાળક માટે સમય ખર્ચવું પડશે. ખર્ચો સમય. શિક્ષક ના આવતો હોય ફરિયાદ કરો ડીઈઓ ને ડીપીઓ ને, અને ડીઈઓ ફરિયાદ ન માને તો તમારી વીટીવી તમારી ચેનલ છે, કહેજો મને. એક જ દિવસમાં હું ડીઈઓ ને કહી દઈશ કે કેમ ભાઈ આ પગાર શેના લો છો તમે, અને હું કહીશ ચિંતા ના કરતા તમે વીટીવી. પણ મુદ્દો એ છે કે ડાયરેક્ટ વીટીવી ને તમે સુદાનભાઈ તમે કીધું તમે, પણ તમે એક પ્રોસેસ પૂરી કરી. એવું નથી કારણ કે હજારો ફોન મારી પાસે ડાયરેક્ટ આવશે તો મારી પાસે કોઈ વ્યવસ્થા નથી, કારણ કે સરકાર પાસે વ્યવસ્થા હોય છે. હું એક માધ્યમ છું, પણ જાગૃતિ લાવવી છે, એક ઘરે જાગૃતિ લાવે છે અને લાવીશું. નાનકડા વિરામ બાદ ફોન લાઈન પર ખોલીશું, આપનો મત પણ જાણીશું. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું મહામંથનમાં સ્વાગત છે. આપણો ઉદ્દેશ્ય એવો જ છે કંઈક સારું થાય. સ્વાભાવિક છે કે પરિસ્થિતિ આપણે કહેતા હોઈએ અને કરવું બહુ અઘરું પણ હોય છે, પણ અઘરાનો પણ પ્રયાસ આપણે કરવો એના આ ઉદ્દેશ્ય છે. સરકાર વિપક્ષને હું વારંવાર એટલા માટે કહું છું કે તમારે વધારે પ્રોએક્ટિવ થવું પડશે. તમે તમારા જે કામ કરો છો, તમારા સંતાનો પર જે ધ્યાન આપો છો, એમ ગુજરાતના સંતાનો પર જો તમે ચૂંટાયા હોય તો આપો, નહીં તો તમે ખાલી કરીને બીજે વયા જાઓ, એમાં કાંઈ વાંધો નથી. હું એટલા માટે વારંવાર કહું છું કે નેતાની ફરજો શું છે સાહેબ? નેતાની ફરજ જ છે સાહેબ સેવા. સરદાર વલ્લભભાઈ પટેલને ગાંધીજી ઘરે નહોતા બેસતા, અને એટલા માટે એ આઝાદી આવી છે. તમારે તો આઝાદી આપી દીધી સાહેબ, હવે તમારે વ્યવસ્થા ગોઠવવાની છે. આમાં કઈ તમારે હવે ફરી આઝાદી લેવાની જરૂર નથી. ઓહ અમે ક્યાં હવે નીકળ્યા, અમે તમે થાય નહીં. કદાચ એ મહાનુભાવ ના હોત ને તો બીજા 2 વર્ષ 200 વર્ષ સુધી આમને આમ રહેત, કારણ કે આપણે વ્યવસ્થા ન સુધારી શકીએ. અંગ્રેજોના બનેલા બ્રિજ આજે હોય અને આપણા બ્રિજ એમને એમ ખવાઈ જાય. આપણે આઝાદી ન લાવીએ કે આપણે આપણા ઘર હાચવીએ કે બીજું કશું જ ન થાય. આ દુઃખ સાથે કહેવું પડે છે, સમજો. હજી પણ અહીંયા ઠોકજો, કદાચ જો ઠોકાશો અહીંયા હૃદયની વાત કરું છું. બાકી આમને આમ વયા જશો, પૂછશે નહીં કોઈ, ઇતિહાસમાં તમારું નામ ભૂસાઈ જશે. કામ કરો, એટલા માટે હું કહું છું. લાખાભાઈ જોડાયા છે, એક શિક્ષક છે. જી લાખાભાઈ. નમસ્તે સર, જય માતાજી. નમસ્તે, જય માતાજી. કેવી કામગીરી સોંપવામાં આવે છે? શું સ્થિતિ હોય છે? શિક્ષકો કેમ વ્યવસ્થિત ભણાવતા નથી? તો ગામડામાં કેમ શિક્ષણ નથી સારું? શિક્ષણમાં ભણાવે તો પ્રશ્ન તો પેલા તો એ છે કે સરકાર લેવલથી જે કામગીરી વધી ગઈ છે. હા, અમે 93 જાતની કામગીરી પ્રથમ સત્રમાં જ કરી છે. અને મેં નિયામક સાહેબને લખ્યું, અગ્ર સચિવને લખ્યું, મુખ્યમંત્રીને લખ્યું, બાળ આયોગને લખ્યું, છતાં કોઈ જવાબ દેતા નથી. અને કોઈ શિક્ષકો એવા હોય 2% તો એને સરકારે જોગવાઈ છે સુપરવિઝન મોનિટરિંગ સસ્પેન્ડ કરી દો ને. પણ જે લોકો અમારા જેવા કામ કરે છે એને અડચણરૂપ છે જે આ બીજી બિનજરૂરી કામગીરી, શૌચાલય હોય કે પાણી પીવડાવવાની હોય, એ તો અમે કોઈ પણ ભોગે સહન નહીં કરીએ. અમે તો જાહેર રીતે અરજી જ કરશું કોર્ટમાં. અને મેં આરટીઆઈ એટલા માટે જ કરી છે કે મને માહિતી આપો. સરકાર ડાયરેક્ટની માહિતી આપતી નથી. એમ નહીં લાગાભાઈ, કદાચ આમાં મોટા ભાગની કામગીરી એવી હોય છે કે તમારી સાથે સંકળાયેલી હોય, એ તો કરી શકાય ને? નહીં, એવું છે સુદાનભાઈ કે ધારો કે બંધારણ દિવસ તો ઉજવણી કરવાની છે, તો અમે ઓલરેડી પાઠ્યપુસ્તકમાં અમારું હોય જ છે અને એમાં અમારે એ સબ્જેક્ટ અમે ભણાવ્યું જ હોય છે. તો પછી રાજકીય તો કેવા પ્રકારની બીજી સોંપવામાં આવે છે? અરે પુષ્કળ એની કોઈ વાત. ધારો કે મહિલા દિવસ તો 15 દિવસ ઉજવવાનો, સ્વચ્છતા પખવાડિયું તો કે 15 દિવસ ઉજવવાનો, વન્ય સપ્તાહ તો કે અઠવાડિયું ઉજવવાનો, શિક્ષક દિન ઉજવવાનો તો જિલ્લા પંચાયત બોલાવે. મારો શિક્ષક તો સ્કૂલમાં શિક્ષક દિન ઉજવવો જોઈએ, ત્યાં થોડો હું કામ મૂકવું જોઈએ એમ. એટલે આ કોઈ પણ ભોગે બંધ થવું જોઈએ. અને કદાચ માની લો કે બંધ થઈ જાય, તમે શિક્ષણ સુધારી શકો? જે બાળકો જે ભણે છે ટકાવારી ઊંચી આવી શકે ખરી? અરે બાળકો આમાં જ બગડશે. આજે ધારો કે મારે આજે હું 1 થી 4 ધોરણ ભણાવીને બેઠો હતો, એક શિક્ષક મારો રજા ઉપર હતો અને મારે આ ઓનલાઈન હાજરી કરવી, તો હું પોતે 12:30 સુધી હાજરી ઓનલાઈન કરી શક્યો નથી. બાળકને કઈ ભણાવી નથી શક્યો. મારે સામે 1 થી 4 ધોરણના બાળકો બેઠા હતા. તો જવાબદાર હું, મારે તો ભણાવવું છે.
એમની તો હોઈ હાજરી તો શકે, થોડા ઘણા પ્રોબ્લેમ હોઈ શકે શિક્ષક લેવલના, પણ એ તો સરકારે એની જવાબદારી છે ને. એમ નહીં તો હું એ જ કહું છું કે માની લો કે આ કદાચ ભારણ ઓછું થાય તો આમાં રિઝલ્ટ સુધરે એવું લાગે છે કે પછી ભારણ ઓછું થાય એટલે પાછા શિક્ષકો આરામથી બેસશે? ના ના એવું નથી. એ તો જે કામ કરવું છે ને કરવું જ છે કામ. હા, તો કે મારી સ્કૂલે ધારો કે સરકારે 10 વર્ષથી રસ્તો નથી બનાવ્યો તો હું આ લઈને જાઉં છું, મને શું ફેર પડે? મારા બાળકો રાજ્ય લેવલે બધી ઇવેન્ટમાં હોય છે, એટલી કામગીરી હોય છે, છતાં પણ જે શિક્ષકને કરવું છે એ તો કોઈ પણ ભોગે કરવાનો જ છે. અને બદનામ થતા હોય છે થોડા ઘણા લેવલના હોય છે, એટલે પછી શિક્ષકને ઓલરેડી આ સ્ટ્રેચ તો છે જ આ કામગીરીનો. ઓકે. અમુક કામગીરી એવી મધ્યાહન ભોજન તો અમારી કામગીરી ક્યાં છે? મામલતદાર છે, એનો ક્લાર્ક છે, સુપરવાઇઝર છે, અને આ મધ્યાહન ભોજનના તો બહુ વધી ગયું છે ખરેખર. ઓકે, આપણે તમારી લાગણી પણ પહોંચાડીશું અને આશા રાખીએ કે કદાચ સરકાર આમાંથી કંઈ કરે. ખૂબ ખૂબ આભાર લાખાભાઈ. ભાસ્કરભાઈ, શું કરી શકાય? સૌથી પહેલા તો સાહેબ હું એવું અંગત રીતે માનું છું અને શિક્ષક મા બાપનો બાળક છું. મારા માતા પિતા પણ પ્રાથમિક શાળાના શિક્ષક હતા અને ત્યારબાદ એવો અભ્યાસ કરી અને જિલ્લા શિક્ષણાધિકારી થયા, પ્રિન્સિપાલ થયા, મધર. એટલે હું જાણું છું. અને એ જમાનામાં કે જ્યારે અંગ્રેજોનું શાસન હતું એ જમાનામાં પ્રાથમિક શાળાના શિક્ષક 35 રૂપિયા મહિના પગારથી હતા. એટલે આજે આમાં 2-3 વસ્તુ છે કે રાજ્ય કેન્દ્ર સરકારમાં એમ કહેવાય છે કે દરરોજ અમે એક નવો કાયદો બદલીએ છીએ, એક નવો જૂનો કાયદો કાઢી નાખીએ છીએ. તો મને તો દુઃખ એ થાય છે કે આજે મહારાષ્ટ્રમાંથી છૂટા પડ્યા પછી આપણી પાસે મુંબઈ પ્રાથમિક શિક્ષણ ધારો છે, ગુજરાત પ્રાથમિક શિક્ષણ ધારો છે જ નહીં, કે ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિનિયમો નથી. અને સુધીર માકડ આપણા નિવૃત્ત ચીફ સેક્રેટરી, એમણે આખું તૈયાર કરીને આપેલું જે આજે કબાટોમાં પડ્યું છે. જો સરકારને આ પ્રાથમિક શિક્ષણ સુધારવું હોય તો પહેલાં તો ગુજરાતનો પ્રાથમિક શિક્ષણ ધારો એણે અમલમાં મૂકવો જોઈએ. બીજું, શિક્ષકોની ભરતી, પ્રવાસી શિક્ષકની જે વાત છે સાહેબ, દુઃખ સાથે કહેવું પડે, પ્રવાસી શિક્ષક શબ્દ આપણે સારો આપી દીધો છે, બાકી બીજી ભાષામાં એને દાડીઓ શિક્ષક કહેવાય. કારણ કે એક તાસ લે તો એ તાસના એને પીરિયડ રૂપિયા મળવાના છે, 150 રૂપિયા, પોણા 200. આજે એ શિક્ષકને સંસ્થા પ્રત્યેનું શું લાગણી હશે? એને પરિણામ લાવવામાં કોઈ રસ નથી. એને કેટલા મહિનાના તાસ થયા અને કેટલું મહેનતાણું મળ્યું એમાં એને રસ હોય છે સાહેબ. એટલે કાયમી શિક્ષકોની ભરતી થવી જોઈએ, ચાહે પ્રાથમિક વિભાગ હોય કે માધ્યમિક વિભાગ હોય. પ્રાથમિક શિક્ષકોની ભરતી નથી થતી અને ટેટ ટાટની પરીક્ષાઓ લઈ અને એ યાદીઓ પણ પૂર્ણ થઈ જતી હોય છે. એટલે હું અંગત રીતે હું માનું છું કે આવા બધા બિનજરૂરી કામોમાંથી અને ભારણમાંથી મુક્તિ આપવી જોઈએ. અને મુક્તિ આપ્યા બાદ એ શિક્ષકોને એમને ખરેખર શિક્ષણ કાર્ય સોંપવું જોઈએ. આજે સાહેબ 365 દિવસમાંથી 221 દિવસનું જે શિક્ષણ કાર્ય છે એમાં 15 CL કાઢી નાખો, 10 કોમ્યુનિટી લીવ કાઢી નાખો, આજે 25 રજાઓ એ કાઢી નાખો. એટલે ખરેખર શિક્ષણ કાર્ય સાચા અર્થમાં જોવા જઈએ તો માંડ 200 દિવસનું થતું હોય. અને એમાં પણ આવા કામો સોંપે એટલે પાછી અભ્યાસક્રમ ક્યારે પૂરો ના થાય અને છોકરાઓ ઉપર ચડતા જાય અને છેલ્લે પરિસ્થિતિ એ થાય કે ધોરણ 10માં 10 લાખ બેઠા હોય, પરિણામ 54% એટલે 5,40,000 પાસ થયા, 4,60,000 નપાસ થયા. અને એ લોકો પુનઃ પરીક્ષા રિપીટર તરીકે પરીક્ષા આપવામાં માંડ 1.5 લાખ આવે છે. આપણે જાણી જોઈને ડ્રોપ આઉટ કરીએ છીએ સાહેબ. આજે 3 લાખ વિદ્યાર્થીઓ દર વર્ષે 10મા ધોરણમાં નપાસ થવાથી અભ્યાસ છોડી દેતા હોય. તો એનો મતલબ શું થયો? તો એ સંજોગોમાં રાજ્ય સરકારે આ અંગે ગંભીરતાથી વિચારવું જોઈએ. બિલકુલ. એક હેબરભાઈ હિંમતનગરથી જોડાયા છે. જી હેબરભાઈ. હેલો. હેલો. હાજી. હા, હૈદર અલી બોલું. હા હૈદરભાઈ, બોલો બોલો. ઈસુદાનભાઈ. હાજી, બોલું છું. હા, બહુ યાર ઘણા દિવસે મારો મોબાઈલ લાગે તમને. હા, લાગી ગયો આજે. બોલો બોલો. બસ મજામાં? એકદમ મજામાં. હવે સાહેબ આ જે પ્રાથમિક ને ગુજરાતી શાળાની વાત થઈ રહી છે સુદાનભાઈ, હા, અને એમાં તો બિલકુલ સત્ય કહેવાય જ ના કે એનો ગેરલાભ થાય છે બાળકોને. આ મારું એક કનેક્ટ ગામ છે, ગામ કાઢે છે અને અહીંયા અમે જોઈએ છે સાહેબ શિક્ષણ દિવસે દિવસે બહુ જ નીચું જતું થાય છે ગુજરાત
પંચાયત કથળતું જાય છે. હા, કથળતું જાય છે, મતલબ આપણી ભાષામાં. અને બીજું વાતાવરણ મને એ દુઃખ થયું, હું મહામંથન દિલ્હી જોવા વાળું છું સાહેબ, વાહ. તમારું કાયમિક. પણ મને એ સમજણ નથી પડતી કે ભાજપના નેતા તો એટલું જોર જોરથી બોલશે કે જ્યારે બધું 135 વર્ષની જૂની પાર્ટી નથી કરી એટલું એ લોકોએ કરી નાખી દો 25 થી 30 વર્ષમાં. એ વાતનું બહુ દુઃખ થાય છે કે એમને કહે તમે સાચું તો બોલતા શીખો. ભલે વિકાસ કર્યો છે કે નથી કર્યો તો જનતા જાણે છે. અને કોંગ્રેસના નેતાઓને એમને પ્રેક્ટિકલ બોલતા પણ આવડતું નથી, એમને પણ શીખવાની જરૂર છે. બિલકુલ. બંનેને આ દેશમાં જો તમે બે પાર્ટી ન્યાય ના કરી શકો તો આમ જનતા, ખેડૂત, ગરીબ વર્ગ, મજૂરી વર્ગ આપઘાત જ કરે ને પછી. નહીં એવું વિચારવાનું નહીં. આપણે બદલાવ લાવીશું. એક સાહેબ કિશોરદાનભાઈ, મને તમારા ઉપર બહુ સરસ તમે અમુક વાત બોલો, મજા બી આવે છે. મારા વાઈફ તો તમને બહુ એમ પેલું કરે છે. તમારા બધાના આશીર્વાદ. હા, એટલે એના માટે. અને સાહેબ તમારો નંબર લખો, કોન્ટેક્ટ નંબર. હું તમને હું તો એકચ્યુઅલી જનરલી નથી ઉપાડી શકતો, પણ હું ટીમનો અપાવડાવી દઈશ, ચિંતા ના કરો તમે. અને બીજું એક સાહેબ, આજે અમારે અહીંયા પાણી આવે છે પેલું આપડે પીવાનું હિંમતનગર બાજુથી. એ સાહેબ નો મેં વિડીયો પેલામાં આપ્યું ને ટીવીમાં, એટલે એ મેન સાહેબ પાણી ખાતામાં એ સાહેબ અમારા ગામના વ્યક્તિને કે ભાઈ તમારે પેલામાં નહીં આપવાનું ટીવીમાં. કઈ વાંધો નહીં, તો કે કોઈ ચિંતા નહીં, તમે આપજો. એ તો અધિકારીઓ તો બિચારા બચાવની કોશિશ કરે, પણ તમારે કોઈ નહીં. મેં કીધું ને કે જિંદગીમાં અવાજ ઉઠાવતા પહેલા શીખો. અવાજ એટલે શેનો? સત્યનો. એવું નહીં કે ભાઈ આપણે અન્યાય થયો એટલે આપણે એકને કોઈ આપી નહીં વસ્તુ ને પછી આપણે કરીએ, એવું નહીં. પણ અવાજ ઉઠાવજો. ખૂબ ખૂબ આભાર હેબરભાઈ. સંતોષભાઈ, ખરેખર હું તો એમ કહું છું કે તમારી પણ એટલી જવાબદારી બની રહે છે. તમે કહો છો કે કરો છો, કઈ વાંધો નહીં. શું થવું જોઈતું હતું અને શું કોંગ્રેસ પણ શું એગ્રેસિવલી કરાવશે શિક્ષણને લઈને? 2-3 વાત મૂકીશ મારી. હમણાં 2 દિવસ પહેલા જ વિશ્વવિખ્યાત શિક્ષણવિદ શ્રી વાંગચુકે એક સ્ટેટમેન્ટ આપ્યું. ઘણા બધા મીડિયા માધ્યમોમાં એને અગ્રણી તરીકે લેવામાં પણ આવ્યું. એમણે શું કહ્યું? ઈમાનદારીથી હું મારી વાત મૂકું તો એમણે એવું કહ્યું કે જ્યાં આપણા દેશમાં જ્યાં સુધી નેતા અને સરકારી અધિકારીનો બાળક સરકારી પ્રાથમિક શાળામાં નહીં ભણે ત્યાં સુધી આપણા દેશનું પ્રાથમિક શિક્ષણ સુધરશે નહીં. આ વાત મેં એટલા માટે ઈમાનદારીથી મૂકી કે એમની વાતમાં 100% સચ્ચાઈ છે. બિલકુલ. પણ એમની વાતમાં બીજો એક અઘરો પ્રોબ્લેમ પણ છે. પ્રોબ્લેમ શું છે કે હું પોતે MBA થયો સરકારી સ્કૂલમાં ભણીને, કારણ કે મારા વાલી તો આર્મીમાં હતા, પછી એ પ્રાઇવેટ જોબમાં લાગ્યા, એટલે મને એમની પાસે મને સરકારી સ્કૂલમાં ભણાવવા સિવાય કોઈ છૂટકો નહોતો. પણ સરકારી સ્કૂલો એ વખતેનું એટલી સારી હતી, શિક્ષકો એટલા સારા હતા, એટલી દરકાર કરનારા શિક્ષકો હતા. ઘણી વખત એવું બનતું કે 2-3 દિવસ હું કે મારા બીજો કોઈ મિત્ર સ્કૂલે ના ગયો હોય તો ક્લાસ ટીચર કે પ્રિન્સિપલ ઘરે પૂછવા આવી જતા કે આપનું બાળક કેમ નથી સ્કૂલે આવતું 2 દિવસથી? શું એ બીમાર તો નથી ને, કે બીજું કોઈ કારણ તો નથી ને? એની જગ્યાએ આજે શું છે? આજે પરિસ્થિતિ એકદમ વિપરીત છે. જે લોકો અસહાય છે, જે લોકો નિસહાય છે, જેમને કોઈ આરો નથી, એ જ મા બાપ પોતાના બાળકોને સરકારી સ્કૂલમાં ભણાવે છે. હું મારું પોતાનું ઉદાહરણ આપું. મને પોતાને ઘણા અભરખા છે. હું પોતે સરકારી સ્કૂલમાં ભણીને MBA થયો. એક બહુ મોટી માર્બલ કંપનીમાં એઝ એ કન્સલ્ટન્ટ હું મારી પોતાનું એ મારો રોજગાર છે. છતાં પણ મારી ઈચ્છા હોવા છતાં હું એટલો મજબૂર મા બાપ છું કે મારે મારા બાળકોને અત્યારની જે સરકારી સ્કૂલોની હાલત છે એ જોતા હિંમત નથી ચાલતી સાહેબ. બિલકુલ આ જ પ્રશ્ન નડે છે. આવીને ઉપસ્થિતિ જે છે કે આપણે એવો માહોલ નથી બનાવ્યો અને એવી સ્કૂલો નથી બનાવી, એવા શિક્ષકો નથી. શિક્ષકોને હું એટલા માટે કહું છું સાહેબ કે કદાચ કામ આવી પડે, તમે વિરોધ કરો, તમે મુદ્દો ઉઠાવો, પણ તમારા બાળકોને તમે સાહેબ એવા હીરા બનાવો. કારણ કે તમારે અમદાવાદ, દિલ્હી, ચેન્નઈ, કલકત્તાના જે બાળકો ભણી રહ્યા છે ટોપ લેવલના, એના લેવલમાં તમારા બાળકને સાહેબ લાવવાનું છે. અને એવું કરી બતાવશો ત્યારે તમને આત્માને શાંતિ થશે. કારણ કે ભગવાને તમને સોંપેલી બહુ મોટી કામગીરી છે. આ તમે નોકરી નથી કરતા. શિક્ષક જેની નોકરી ન હોય સાહેબ,
નોકરી શેની હોય? હું પત્રકારત્વને એટલા માટે જ કહું છું કે આ નોકરીઓ નથી સાહેબ, આ તો સમાજ સેવા છે. સમાજ માટે સર્જન થયું હોય ઈ આ કરી શકે. એટલે શિક્ષક છે એ ક્યારે એમ નહીં સમજવાનું કે હું નોકર છું, હું નોકરી કરું છું. નહીં, તમે સૌથી મોટી સેવા કરી રહ્યા છો સાહેબ, અને એ ભારતનો ભાવિ તમે તૈયાર કરી રહ્યા છો. તમારે ઈ એંગલે કરવું પડે, 2 કલાક વધારે કરવું પડે. ઘણા શિક્ષકો માવા પછી પોતાનું બીજું કામ કરતા હોય એવી શિક્ષક નથી. એ તો ઉલટાનો શિક્ષકની સિસ્ટમને ભાંગી રહ્યો છે. અને એવા હોય તો ડીઈઓ ને હું કહીશ કે તમે રેન્ડમલી ચેક કરીને તમે જાઓ. અને જ્યારે તમે ડીઈઓ તરીકે સાહેબ નિમણૂક પામો ત્યારે તમારે સમજવાનું કે તમે એક એવી સંસ્થાને ઊભી કરી રહ્યા છો એ બાળકને, કે જે બાળક ભારતનો ભાવિ થવાનું છે. ત્યારે તમારે નોકરી નથી કરવાની, તમારે રાત્રે જવાનું છે. 6 વાગે ઓફિસ બંધ નથી કરવાની. ડીઈઓની ઓફિસ 6 વાગે બંધ ન થવી જોઈએ, રાત્રે 10 વાગે સુધી ચાલવી જોઈએ. અમે ચેનલો વાળા ચલાવીએ જ છીએ ને સાહેબ, રાત્રે પણ એ કામ કરતા હોય છે. તો કહેવાનો બાબત કે શિક્ષક છે એ નોકરી નથી. શિક્ષક છે એ મહાધર્મનો યજ્ઞનું કામ છે, અને યજ્ઞનું કામ કરી રહ્યા તમામ શિક્ષકોને હું વંદન કરું છું, સેલ્યુટ કરું છું. એટલે તમે એમાં પડતા નહીં. આમાં તમારે તમારા બાળકને સાહેબ તમારે આઈએસ બનાવવાનું છે, આઈપીએસ બનાવવાનું છે, અને એન્જિનિયર બનાવવાનું છે, ડોક્ટર બનાવવાનું છે, એ આઈઆઈએમ આઈઆઈટી એવી રીતે બનાવવાના તમે સપના સેવો સાહેબ, અને એ સપનાના આશીર્વાદ તમને મળશે. રામબા દર્શક મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે. જયેશભાઈ, શું કરી શકાય? શિક્ષકોએ શું કરવું જોઈએ, સરકારે શું કરવું જોઈએ, વાલીઓએ શું કરવું જોઈએ, સંક્ષિપ્તમાં? મેં આગળ ઓલરેડી કહ્યું છે કે શિક્ષકોમાં ડ્રાસ્ટિક ચેન્જીસની જરૂર છે. જે વિસ્તારમાં જે લોકબોલી બોલાતી હોય તે વિસ્તારમાં તે લોકબોલી આવડતી હોય તેવો જ શિક્ષક એપોઇન્ટ થવો જોઈએ પ્રાથમિક શાળામાં. વત્તા વિદ્યાર્થી, વાલી, શિક્ષક, શાળા સંચાલક, રાજકીય નેતા, સરકારી અધિકારીઓ અને શિક્ષણ શાસ્ત્રીઓ અને વિશ્લેષકો આ બધાએ ભેગા થઈને એક ભગીરથ પ્રયાસ હાથ ધરવો પડશે, અને સતત હાથ ધરવો પડશે 5.5 વર્ષ સુધી. તો જ શિક્ષણ, પ્રાથમિક શિક્ષણમાં ડ્રાસ્ટિક ચેન્જ આવશે. બાકી પ્રાથમિક શિક્ષણમાં ડ્રાસ્ટિક ચેન્જ લાવવા માટે હવે હાઈ ટાઈમ છે. જો હવે નહીં કરીએ ને તો કદાચ આપણે ટ્રેન ચૂકી જઈશું અને પ્રાથમિક શિક્ષણ ગુજરાતને કોઈ ઉગારી નહીં શકે. બિલકુલ, બહુ સાચી વાત છે. બીજું મારી અપીલ એ છે કે ભરતી તમે તાત્કાલિક કરી લો. જે બાકી છે એ વિદ્યાસહાયકોની ટેટ ટાટ ને એ બધી ભરતીઓ 20,000ની બાકી છે. સામે પક્ષે મારી અપીલ સરકારને અગાઉ પણ મેં કરી છે, એ છે કે તમે CSRનો શિક્ષણ અને હેલ્થમાં એટલે આરોગ્યમાં ઉપયોગ કરો સાહેબ. CSR ની જે રકમ આવે એનાથી 27,000 કરોડ રૂપિયા સાહેબ શિક્ષણનું બજેટ છે. તમે જાય છે ક્યાં? સવાલ એ છે. અને આટલું બધું હોવા છતાં આપણે બજેટ બહુ ઓછું છે. બજેટ બહુ ઓછું છે, બીજા રાજ્યો કરતા ઘણું ઓછું છે બજેટ. ઓછું છે, વાત સાચી છે. આ વખતે 2,000 કરોડ વધાર્યું, પણ એનો ફાયદો ખબર નથી. કોઠારી કમિશનની ભલામણ પ્રમાણે જીએસડીપી એટલે જે સ્ટેટની જીએસડીપી હોય એના 6% શિક્ષણમાં ફાળવવા જોઈએ. ગુજરાતમાં એ 1.2% ફળવાય છે. એટલે 5% ઓછા છે. 5% ઓછું છે સર, ફક્ત 5%. ખેર શિક્ષણ ખાતે ફાળવણી જ નથી થતી. બિલકુલ બિલકુલ, સમયનો અભાવ છે. એટલે સંતોષભાઈ, ભાસ્કરભાઈ અને જયેશભાઈ, 3 મહાનુભાવો અને જે દર્શક મિત્રો જોડાયેલ, જે શિક્ષક જોડાયેલો, ખૂબ ખૂબ આભાર. એક જ ઉદ્દેશ્ય છે મિત્રો આપણો, અને આ ઉદ્દેશ્ય જ્યાં સુધી સર નહીં થાય ત્યાં સુધી સમજજો કે ચાલુ રહેશે. આ એક અધર્મ વિરુદ્ધ ધર્મની લડાઈ છે. એટલે કોઈ નેતા પોતાના ઉપર ન લઈ લે, કોઈ અધિકારી પોતાના ઉપર ન લઈ લે, કોઈ મંત્રી પોતાના ઉપર ન લઈ લે, કોઈ વિપક્ષના નેતાઓ પોતાના ઉપર ન લઈ લે. આ એક સમૂહ આગળ જવા માટેની આ એક સાહેબ મંથન છે. આ સમુદ્ર મંથન માની લો તમે, મહામંથન, કે આપણે વિચારીએ હકીકત શું છે, ક્યાં આપણે છીએ. જો એ આપણે જો ચર્ચા નહીં કરીએ, આપણે અંદરો અંદર સમજવાની કોશિશ નહીં કરીએ, તો ચીન છે એ આગળ નીકળી જશે, કેનેડા છે આગળ નીકળી જશે, અમેરિકા છે આગળ નીકળી જશે, અને આપણે આપણા ભાવિને જ્યારે આપણે અહીંયા જ રાખીશું તો આપણે કોમ્પિટિશનમાં નહીં ઉભા શકીએ. અમદાવાદનો છોકરો જે કરોડપતિનો છે એ આગળ નીકળી શકશે, કારણ કે એની ભણવાની ફેસિલિટી છે, અને મારો ગરીબ ગામડાનો એ નહીં નીકળી શકે. એટલે હું કહું છું કે વારંવાર હું કહું છું કે આ સ્થિતિ આપણે સુધારવાની છે. એટલે આ મંથન એના માટેનો છે. કોઈએ પોતાના ઉપર નથી લેવાનું, પણ સારું શું થઈ શકે. અને ખરેખર VTVને તમારે બધાએ અભિનંદન આપવાના છે. સરકારે, વિપક્ષે, નેતાઓએ, શિક્ષકોએ, જેને જેને લાગુ પડે બધાએ. શું કામ ખબર છે? આ અધર્મ વિરુદ્ધ ધર્મની લડાઈ છે સાહેબ. એમાં જો આપણે હરીશો નહીં જોઈએ, આપણે અહીંયા વાગ્યું હોય
અને આપણે અરીસામાં જોઈએ તો અરીસાને ભાંગી નાખી એવું નહીં કરવાનું. અરીસામાં જોવાનું, અહીંયા વાગ્યું છે, કેટલું મટ્યું છે, અહીંયા દાગ થયું છે, તો શું કરી શકાય, એ પ્રમાણનો આ અરીસો છે સાહેબ વીટીવી. અને એટલા માટે હું અપીલ પણ ગુજરાતની જનતાને કરું છું કે તમે હજુ પણ જેટલી જોવી જોઈએ એટલે વીટીવી નથી જોતા. તમે સવારે 7 વાગ્યાના જ્યારે તમારે સમાચાર જોવા હોય તમે વીટીવી કેમ નથી આવતા? તમારી ચેનલ છે. હું ઈશુદાનભાઈ એકમાત્ર ચીસો પાડશે નહીં, એક એક જનતાના ઘરમાં વીટીવી ચાલુ હશે. એક એક જનતા જ્યારે સવાર બપોર સાંજ સમય વીટીવીના સમાચાર જોશો તો એમાંથી આપણે કંઈક સમુદ્ર મંથનમાંથી એમાંથી અમૃત નીકળશે અને એ અમૃત તમારે કાઢવાનું છે. અને અહીંયાથી જે ચર્ચા થાય એમાંથી તમારે પણ આપણે સમજો જેટલા વાલીઓ જોયું હોય એ લાખો વાલીઓએ પોતાએ પણ મહિને એકવાર પોતાના ટીચર પાસે, શિક્ષક પાસે, આચાર્ય પાસે જવાનું છે. પોતાનું બાળક ક્યાં છે એકવાર મહિને એની ટેસ્ટ લેવાતી હોય કે નહીં લેવાતી હોય એકવાર ચેક કરો. એટલે તમામ સ્તરે સાહેબ આપણે કામ કરવાનું. એવું નહીં કે સરકાર ઉપર નાખી દે યાર સરકાર નથી કરતી, સરકાર, એવું નહીં. સરકાર સરકારનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું છે. આપણે પણ આપણા બાળકોની ચિંતા કરવાની છે. એને આપણે ખોટા જે 10મા 12મા ધોરણ સુધીમાં જે મોબાઈલ આપી શકીએ છીએ ન આપવો મારી અપીલ છે. હું એટલા માટે અપીલ કરું છું સાહેબ કે બાળકને ભણવા દો, એને ગેમોમાં ન નાખો, એને ખોટા વ્યસનોમાં ન નાખો, એને એ ભટકાઈ જશે એના રસ્તાથી. તમે કોલેજ પછી જે પણ તમારી ઈચ્છા હોય તો આપજો, કંઈ વાંધો નહીં, પણ 12મા ધોરણ સુધી એ ન આપવું એવું મારી અપીલ છે, હંબલ રિક્વેસ્ટ છે. એવું નહીં કે પછી સુદાનભાઈ તમે આ યુગ ભલે ગમે એટલું પરિવર્તન થાય, ખોટી વસ્તુ છે એ ખોટી છે. હા, એને એવું મોબાઈલ આપો તમે સાદો કે જે માત્ર ફોન કરી શકે જ્યારે મુશ્કેલીમાં હોય ને બહાર હોય તો. બાકી 4G 5G વાળા પણ આપવા જેવા નથી. એવું મારી અપીલ છે અંગત. હું આને આ વીટીવી એનાથી સહમત નથી, આ ઈશુદાનભાઈનો અપીલ છે. હા, ફરી તો એવું ન કહેતા, કારણ કે આ 4G 5G પણ એ ટાઈમ વેસ્ટ કરે ક્યારેક, તો આ સ્થિતિ બહુ ખરાબ છે, મારું અંગત મત છે. અને ફરીથી આવતીકાલે આવી જ રીતે યજ્ઞમાં મળતા રહેશું. પણ આપે 1 વ્યક્તિ 10 વ્યક્તિને કહેવાનું છે સાહેબ પરિવર્તન એવી રીતે આવશે. તમે જોવો છો પણ તમે કોઈ 10 ને કહો છો જો તો પુણ્યના ભાગીદાર બનશો સાહેબ. આમાં માત્ર પુણ્ય કમાવું છે આપણે, માત્ર ને માત્ર એવું પરિવર્તન લાવવું છે. અને એવું પરિવર્તન લાવડાવીશું. આજે મને ઘણા આજે આવ્યા હતા, મને કીધું સુદાનભાઈ ખેડૂતો એટલા જાગૃત થયા છે ડ્યુ ટુ વીટીવી. તો હું એમ કહું છું ખેડૂતોની સાથે સાથે શિક્ષકો, વેપારીઓ, અધિકારીઓ એ પણ જાગૃત થઈ રહ્યા છે. એવું નથી કે નથી થઈ રહ્યા. તો આપ બધાએ વીટીવી જોવાની અપીલ કરો. આજે બસ